જોયું છે ને થર્ડ, એમાં શું કરવાનું છે તમે જોયું? કંઈ ખબર પડી શું કરવાનું છે? હું ફ્રીક્વન્સી ફાઇન કરવાની. તો બીજું કંઈક લખેલું છે ને એમાં 18 લખેલું એવું છે. તમે સવાલ ધ્યાનથી જોયું છે, એમાં 18 લખેલું છે, 18 એવું છે. 18 લખેલું એવું છે સવાલમાં. મીન લખેલું છે ને એમાં મીન પહેલેથી લખેલો જ છે. આપણે છે ને અત્યાર સુધી પહેલાં જે સવાલ જોયો ને એમાં મીન આપણે ફાઇન કરવાનો હતો. હમણાં મીન પહેલાંથી જ લખેલો છે. તો મીન 18 છે અને બીજું આપણે ફાઇન કરવાનો એ રહ્યો એફના બદલે કયો નંબર આવે એ ફાઇન કરવાનો છે. તો મિડ પોઈન્ટ, જો મિડ પોઈન્ટ બધામાં લખવા જ પડે. મિડ પોઈન્ટ શું આવે આનો? 11 ને 13નો મિડ પોઈન્ટ 12, પછી અહીંયા 14, અહીંયા પછી 18, 20, 22 ને 24 આ રહ્યો બધામાં આવે જ. હવે આમાં છે ને આપણે મેથડ કઈ કહીએ? આ રહ્યો એફ છે ને, તો આ સવાલમાં છે ને આપણે પાછી જે પહેલાં કરી છે ને એ જ મેથડ, આના પહેલાં જે આપણે મેથડ કરી એ જ FIDI વાળી એઝ્યુમ મીન મેથડ આ જ કરીએ, કેમ કે આમાંથી છે ને એકદમ ઇઝીલી આવ્યા થઈ જાય. એટલે આ જ મેથડ તમને મેં બીજો સવાલ કરાવ્યા કરું ને. આ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને CBSEમાં આમાં નંબર ચેન્જ કરીને કદાચ પૂછી લઈ. તો કેવી રીતના કરીએ? DI અહીંયા કેવી રીતના ફાઇન થાય? DIની વેલ્યુ XI માઇનસ A કરવા પડે. એ એટલે આપણે સ્ટાર્ટિંગનું રાખતા છે ને દર વખતે. જો આમાં એ એટલે છે ને આપણે સ્ટાર્ટિંગનું નહીં રાખવું, એ એટલે આપણે આયરવા રાખવું. આયરવા કેમ રાખવું ને તમને પછી ખબર પડે. તમે સવાલમાં જોયું છે ને મીન આપેલો છે સવાલમાં 18, તો આપણે બી આયરવા જ રાખવું ને તો જલ્દી થઈ જાય. મતલબ અહીંયા બહુ ઇઝીલી થઈ જાય. તમને આયરવા 18 કેમ રાખ્યું ને તમે બે ચાર સ્ટેપ પછી તમને ખબર પડે. અહીંયા શું કરીએ? XI માઇનસ A છે તો XI એટલે આ બધી વેલ્યુ, તો 12 માઇનસ 18 કરવાનું. 12 માઇનસ 18નો આન્સર શું આવે? -6. અહીંયા 14 માઇનસ 18, આનો આન્સર શું આવે? શ્રેય આન્સર શું આવે? -4 આવે. શ્રેય મોબાઈલ છે ત્યાં? મૂકી દે મોબાઈલ સાઈડ પર મૂકી દે. અલા ભાઈ તું, મારી પાસે આખી નોટબુક છે, એમાં મારી પાસે આખી નોટબુક છે. એ નોટબુક અહીંયાથી ફાળેલી છે. મોબાઈલ મૂકવા સારું. તમારા કરતાં વધારે કાંડ કરેલા છે યાર. હર્ષિત આ બાજુ અહીંયા કિચનમાં તો મોબાઈલ કાઢતો નહીં હમણાં. મોબાઈલનું કામ હોય ને તો મેં તમને સામેથી કહેવા, મેં તમને કીધું છે કે આ જે બી મલ્ટીપ્લાય ડિવાઈડ થાય મારી પાસે હોય, અહીંયા બીજો મોબાઈલ છે, કોઈ વાર મેં સેટ કરી લઉં, કોઈ વાર આ જોયું તો આમાં જ મેં સેટ કરતો હતો. આમાં શું હોય? અહીંયા 16 માઇનસ 18 -2, અહીંયા 18 માઇનસ 18 0, અહીંયા 1 નહીં આવે 2, આ 4 ને 6 તમે એમ જ લખી લો ને તો બી ચાલે, પણ આ તો ખાલી થોડુંક મેં તમને બતાવ્યું છે. તમે એમ જ લખી લો તો બી કંઈ, અને આ બી મેં ગાડી મૂકું. આયરા -6 -4 -2 0 2 4 6 આ બધી DIની જ વેલ્યુ છે. આ તો ખાલી જરાક કેવી રીતના એ કોઈ લખ્યું છે. કોઈ બી એક નહીં, કોઈ બી એક એની વેલ્યુ લેવાની, તે આપણે લઈ લીધી, એના પરથી આ ફાઇન કર્યું. DIની વેલ્યુ આ બધી જ છે. હવે અહીંયા FIDI ફાઇન કરવાનું. FIDI એટલે આ બધાનું મલ્ટીપ્લાય છે. ફ્રીક્વન્સી એટલે આયરવા FI અને DI આયરવા, આ બધાનું મલ્ટીપ્લાય. માઇનસમાં ગણાય. હા, 7 અને -6નું મલ્ટીપ્લાય માઇનસમાં જ આવશે, -42. પછી આ 6 અને -4નું મલ્ટીપ્લાય કેટલું આવે? 6 4 કેટલા થાય? ના 34 का
24 બોલો. 9 અને -2 નું મલ્ટીપ્લાય -18. પછી આ 0 હાથે તો મલ્ટીપ્લાય 0 જ આવે. મેં 00 લખી લેમ કેમ કે એડિશન કરવામાં સારું પડે. f અને 2 નું મલ્ટીપ્લાય. f એટલે એ નંબર ફાઇન કરવાનો છે 2f. આ 2f તમે સાઈડ પર લખજો કેમ કે એનું એડિશન કે એવું થાય ને એ સાઈડ પર રહે. પછી આ 5 ને 4 નું મલ્ટીપ્લાય 20 પ્લસ 20 જ છે અને 4 ને 6 નું મલ્ટીપ્લાય 24. હવે આમાં પોઝિટિવ નંબર આવી રહ્યા છે, નેગેટિવ નંબર આવી રહ્યા છે. આ 0 છે, આનું તો કંઈ કામ નહીં મળે અને આ સાઈડ પર એમ જ રહે. તો પહેલાં 2f મેં લખી લે. હવે આ બધાનું શું આવશે? માઇનસવાળા નંબર છે, આ બધાનું એડિશન. તમે આ કરે ને 8, 4 ને 2 નું એડિશન કેટલું આવે? 14 આવે ને. 14 લખે ને અહીંયા 1 ઉપર 1 2 4 1 8. આ -84 આવે. આ બધા નેગેટિવ નંબર છે તો એનું -84 અને આ પોઝિટિવ નંબર આવી રહ્યા છે પ્લસમાં 2 છે આનું +44. જો આપણે આ બધાનું એડિશન કરીને અહીંયા લખવાનું હોય 2f લખાઈ ગયું છે, 0 તો કંઈ કામનું નહીં મળે. આનું આવ્યું ના. હવે આ બંનેનું સિમ્પ્લિફાઈ કરીને આપણે અહીંયા લખવા પડે -84 ને +44. એનું સિમ્પ્લિફાઈ કરીને અહીંયા લખવા પડે. પ્લસ કે માઇનસ કરવા પડે સબટ્રેક્શન. તમે આવ્યું -84 +44. આનું શું થાય તમને ખબર છે ને? -40 આવે. 84 -44 એટલે આ તો 0 ને 40 આવી જાય પણ -40 કેમ કે આ મોટો નંબર નેગેટિવ છે અને આ બધી વસ્તુ તમારે લખવાની નહીં મળે. બે અલગ અલગ સાઇન હતી ને એટલે માઇનસ કર્યું. જો આવું હોતે ને તો આન્સર +40 આવશે. એટલે કરતે તો સબટ્રેક્શન જ, માઇનસ જ કરતે, બસ ખાલી સાઇન ચેન્જ થઈ જશે. આ એવા પૂછ્યું નહીં મળે તો આ તમારે લખવાનું નહીં મળે. આ 2f -40 આવ્યું. આ FIDI છે તો આ સિગ્મા FIDI ઇઝ ઇક્વલ ટુ આવ્યું. અને અહીંયા બી એડિશન કરીને લખવા પડે. ફ્રીક્વન્સી છે તો એ બધાનું એડિશન કેટલું આવે? શ્રેય ફ્રીક્વન્સીનું એડિશન 44 આવશે. 44 આવશે ને આયરવા f સાઈડ પર એમ જ રહે એટલે આયરવા 44 + f. આયરવા સિગ્મા FI છે. બસ હવે આ બધું આવી ગયું છે. ફોર્મ્યુલા લખ્યું, ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની. x બાર હવે સિમ્પ્લિફાઈ કરવામાં જેમ બને તેમ પ્રેક્ટિસ કરે ને તો આવડે. જો આ બધુંમાં ખાલી મલ્ટીપ્લાય ડિવાઈડ પ્લસ માઇનસ જ હતું, આમાં થોડુંક સિમ્પ્લિફાઈ પહેલાં મલ્ટીપ્લાય કરવાનું કે પહેલાં એડ કરવાનું એ બધું પ્રેક્ટિસથી થાય. એક્સ બારની વેલ્યુ લખેલી છે સવાલમાં, લખેલી છે. જુઓ એક્સ બાર એટલે મીન અંદર ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે. કેટલું છે? 18 છે ને. 18 અને આયરવા a ઇઝ ઇક્વલ ટુ અહીંયા રાખેલું છે આપણે 18. સિગ્મા FIDI આયરું 2f -40 અને સિગ્મા FI આયરું 44 + f. જો હવે આયરું 18 ને 18 છે ને તો આ 18 ને આપણે આ બાજુ લઈએ એટલે 18 - 18 ઇઝ ઇક્વલ ટુ આયરું તે રાખે તો જલ્દી થઈ જાય. જલ્દી થઈ જાય મતલબ 18 - 18 તો અત્યાર સુધી જેવું કર્યું એવું કરવા પડે ફરી. તો પહેલો નંબર જ રાખવાનો. પણ આમાં તો મીન આપેલો હતો ને આપણને. અને આમાં 18 છે, બાય ચાન્સ આમાં 18 હતી નહીં તો
અહીંયા તો 18 છે એકચ્યુઅલી ને અહીંયા બી 18 આપેલું હતું પણ 18 હતું જ નહીં તો અહીંયા કોઈ બી તમે જે નંબર હોય ને રાખી દેવાનો. ખાસ કરીને પહેલો રાખે તો જલ્દી થઈ જાય અને પહેલો નહીં રાખે તો પછી પહેલો નહીં રાખે ને તો ઉપર નેગેટિવ આવે પોઝિટિવ આવે. જો આમાં હું મિક્સ થયું છે નેગેટિવ પોઝિટિવ પણ અહીંયા 0 આવી ગયું ને 18 - 18 કેટલા આવે? મેં આ જ સ્ટેપમાં કેન્સલ કરીને લખી દેમ 0. હા ને એટલે તમે આ રૂઆ સમજી લો આ કટ થઈ ગયું અને આ બાજુ કંઈ નહીં બચ્યું એટલે 0 અને આ બાજુ આ રૂઆ સેમ બચ્યું છે. હવે 44 + f આ 0 સાથે મલ્ટીપ્લાયમાં 44 + f નું આનું 0 સાથે મલ્ટીપ્લાય થયું છે અને કંઈ લખાય જ નહીં 0 જ લખાય. હવે આગળ શું થાય? 0 છે આયુષ અંદર બેસી કાં તો આયુષ અંદર રૂમમાં ગયેલા. પહેલાં આવ્યું -40 છે ને -40 ને આપણે આ બાજુ લખીએ એટલે +40 એટલે 40 = 2f. પહેલાં -40 હતું આ બાજુ લખ્યું +40 થયું. હવે આ 2f છે ને 2 આના ડિવાઈડમાં આવે તો કેટલું આવે? 40 / 2 એટલે 20 આવી જાય. f = 20. બસ તો આ થઈ ગયું છે. હા એફ ફાઇન કરવાનો હતો. ફ્રીક્વન્સી ફાઇન કરવાની હતી થઈ ગઈ છે. તો આ થઈ ગયું છે. હમણાં આનો મેં ખાલી ફોટો પાડી દઉં. અને શ્રી તું એ તો લખેલું છે ને?